ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મંસૂરી નૂરજહાં આપની સમક્ષ પ્રકરણ 8 કુદરતી સંસાધન લઈ ઉપસ્થિત થઈ છું. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ કે સંસાધન કોને કહેવાય, એટલે કે કુદરતી સંસાધન. કુદરતી એટલે કે ઈશ્વર, પ્રકૃતિ પાસેથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ. અને સંસાધન એટલે શું? સંસાધન એક એવી વસ્તુ છે કે જેના દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેનો વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. હવે સંસાધન કયા કયા છે, એટલે કે કુદરતી સંસાધનો કયા કયા છે? ભૂમિ છે, જંગલો, ખનિજો, સાગર, વન્યજીવો, આ તમામ કુદરતી અને પ્રાકૃતિક વસ્તુઓને સંસાધન કહેવાય છે. કારણ કે માનવી આજે આ બધી જ કુદરતી વસ્તુઓને પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા તેને ઉપયોગમાં લેતો થયો છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોનો માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ કુદરતી સંસાધનોનો માનવી કઈ કઈ રીતે ઉપયોગ કરે છે. એટલે કે ભૂમિ, જંગલો, વનસ્પતિ, વન્યજીવો, પાણી, આ બધી જ વસ્તુઓનો માનવી કઈ કઈ રીતે ઉપયોગ કરે છે. એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે અને શક્તિના સંસાધન તરીકે તેનો ઉપયોગ કરે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે માનવ આ કુદરતી સંસાધનનો ખોરાક તરીકે કઈ રીતે ઉપયોગ કરે છે. માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો એટલે કે વિવિધ પ્રકારના અનાજો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો માનવ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લે છે. હવે આપણે જોઈએ કે સંસાધનો આપણે કાચા માલના સ્ત્રોત તરીકે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં આપણે કુદરતી સંસાધનોનો જ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બનતો હોય છે. અને આ રીતે આપણે ઉદ્યોગોના માટે સંસાધનનો કાચા માલ તરીકે આપણે ઉપયોગ લેતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે આ કુદરતી સંસાધનોનો આપણે શક્તિના સંસાધન તરીકે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ. તો આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. આ ઉપરાંત આપણે સૂર્યપ્રકાશ, પવન,
સમુદ્ર ઉર્જા, ભરતી અને ઓટ, જળ ધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંસાધનોના પ્રકાર જોઈએ. એટલે સંસાધનોના મુખ્ય 3 પ્રકાર છે: માલિકીના આધારે, પુનઃપ્રાપ્તતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. સૌપ્રથમ આપણે સંસાધનોનો પહેલો પ્રકાર એટલે કે માલિકીના આધારે સંસાધનોના પ્રકાર જોઈએ તો માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના મુખ્ય 3 પ્રકાર છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધન એને કહેવાય કે એ સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની પોતાની માલિકીનું હોય. ઉદાહરણ તરીકે જોઈએ કે જમીન અને મકાન. રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ પણ પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય. જેનું ઉદાહરણ આપણે જોઈએ તો લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. અને વૈશ્વિક સંસાધન એટલે કે વિશ્વની સહિયારી એટલે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવા વૈશ્વિક સંસાધન કહેવાય. જેમાં આપણે કહીએ કે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના તે સંસાધનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની સ્લાઇડમાં સંસાધનોના મુખ્ય 3 પ્રકારની વાત કરી હતી. જેમાં સૌપ્રથમ માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકારની આપણે વાત કરી ચૂક્યા છે. હવે બીજા નંબરે આવે છે સંસાધનોના વિતરણના આધારે તેના પ્રકાર. તેમાં જોઈએ તો આ સમગ્ર પૃથ્વી ઉપર આવેલ સંસાધનો એટલે કે પ્રાકૃતિક બધી જ બાબતો માંથી કેટલીક બાબતો સર્વસુલભ સંસાધન છે. એટલે કે આ સંસાધનો આપણને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ એ વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ છે જે આપણને સર્વસુલભ રીતે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્યપણે તરત જ મળી જાય તેવા સંસાધનો છે. જેમાં ભૂમિ, જમીન, જળ અને ગોચર આ તમામ સંસાધનો સામાન્ય સુલભ સંસાધન છે. વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને વિરલ સંસાધન કહેવાય છે. જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો વિરલ સંસાધન છે કે જે સમગ્ર પૃથ્વી પર અમુક મર્યાદિત સ્થળોમાંથી જ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ એકલ સંસાધન. એકલ સંસાધન એટલે કે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળોએથી જ આ ખનિજો આપણને મળી આવે છે તેવા સંસાધનોને એકલ સંસાધન કહેવાય. એટલે કે ક્રાયોલાઇટ ખનિજ. ઉદાહરણ જોઈએ આપણે કે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર આપણને ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. અહીંયા એક નાનકડો ચિત્ર દર્શાવ્યું છે ક્રાયોલાઇટ ખનિજનું. વિદ્યાર્થી મિત્રો, આપણે સંસાધનોના મુખ્ય 3 પ્રકાર જોવાના છે. જેમાં સૌપ્રથમ આપણે જોયું માલિકીના આધારે સંસાધનના પ્રકાર. ત્યાર પછી આપણે બીજા નંબરે જોયું વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર. હવે આપણે જોઈએ પુનઃપ્રાપ્ત અને પુનઃ અપ્રાપ્તતાના આધારે સંસાધનોના પ્રકાર. હવે પુનઃપ્રાપ્તનો અર્થ થાય છે ફરીથી પ્રાપ્ત થવું. એનો બીજો અર્થ થાય છે પુનઃપ્રાપ્ત એટલે નવીનીકરણ સંસાધન. અને પુનઃ અપ્રાપ્ત સંસાધન એટલે કે પુનઃ એટલે ફરીથી અને અપ્રાપ્ત એટલે કે ફરીથી પ્રાપ્ત થઈ શકતા નથી. એને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. સૌપ્રથમ હવે આપણે જોઈએ નવીનીકરણ એટલે કે પુનઃ પ્રાપ્તતાના આધારે મળતા કુદરતી સંસાધનો. હવે તે કયા છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે એવા સંસાધનો કે જે ફરીથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. એટલે કે જે આપણે વપરાશ કરી ચૂક્યા છે
તે ફરીથી આપણાને પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે આવા સંસાધનો અખૂટ હોય છે, એ ખૂટી જવાની શક્યતા રહેલી નથી. તેને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે, અથવા તો પુનઃપ્રાપ્ત સંસાધનો પણ કહી શકાય છે. તેના ઉદાહરણો આપણે જોઈએ તો ઝાડપાન, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણ સંસાધન છે, અખૂટ છે. સાચું ને મિત્રો? સૂર્યપ્રકાશ કદી ખૂટી જવાનો નથી. પશુ પક્ષીઓ પણ એક વખત વપરાશ કર્યા પછી ફરીથી આપણાને તે પ્રાપ્ત થવાના જ છે. હવે આપણે જોઈએ અનવીનીકરણ સંસાધન, એટલે કે પુનઃ અપ્રાપ્ત સંસાધન. એવા સંસાધનો કે જે ફરીથી આપણાને પ્રાપ્ત થઈ શકવાના નથી. એટલે કે જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અર્થાત તો એવું કહીએ કે તેને ફરીથી બનાવી શકાતા નથી અને નજીકના ભવિષ્યમાં પણ તેનું પુનઃ નિર્માણ કરી શકાતું નથી. તેને અનવીનીકરણ સંસાધન એટલે કે પુનઃ અપ્રાપ્ત સંસાધનો કહેવામાં આવે છે. હવે આવા પુનઃ અપ્રાપ્ત સંસાધનો કયા કયા છે? જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણ સંસાધન છે. કારણ કે આ સંસાધનો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષોની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હોય છે. તેને વાપર્યા પછી ફરીથી વાપરી શકાતા નથી અને ભવિષ્યના સમયના અંદર ફરીથી તે આપણાને ઝડપથી પ્રાપ્ત થઈ શકવાના પણ નથી. આથી આ સંસાધનોને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે, એટલે કે પુનઃ અપ્રાપ્ત સંસાધનો છે. આ સંસાધનોનું યોગ્ય સંરક્ષણ કરવું જરૂરી છે. જો આપણે આડેધડ રીતે તેને વાપરીશું તો ભવિષ્યના અંદર તે મળવાની શક્યતા નથી. આથી તેનું આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંસાધનોના પ્રકારો જોયા પછી આપણે આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવું જરૂરી છે. કારણ કે આ બધા જ કુદરતી સંસાધનો મર્યાદિત માત્રામાં છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટના કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે રહેલો છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોનો આ અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું મુશ્કેલ બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું એ ખૂબ જ મહત્વનું બન્યું છે. હવે કઈ રીતે આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવું જોઈએ? તો તેમાં જોઈએ કે અનવીનીકરણ સંસાધનોનું આપણે વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. અનવીનીકરણ એટલે કે પુનઃ અપ્રાપ્ત સંસાધનો જે આપણાને ફરીથી પ્રાપ્ત થઈ શકવાના નથી, એટલે કે કોલસો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, કુદરતી ગેસ, આ બધું અનવીનીકરણ છે. આથી આવા સંસાધનોનું આપણે વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. નવીનીકરણ સંસાધન એટલે કે ફરીથી પ્રાપ્ત થઈ શકે છે તેવા સંસાધનોને આપણે વધારવા જોઈએ, એટલે કે તેમાં વધારો કરી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો સહજ રીતે ઉપલબ્ધ થતા હોય તેનો પણ આપણે કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત આપણે ભારત દેશના નાગરિક હોવાના નાતે આપણે ખૂબ જ દરેક કુદરતી વસ્તુનો
વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેના માટે લોકોમાં જનજાગૃતિ ફેલાવવી જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા, સરકાર દ્વારા પણ જરૂરી કાયદા અને નિયમો બનાવી તેનું સખત રીતે અમલીકરણ પણ કરવું જોઈએ. તો જ આપણે આ તમામ સંસાધનોનું સંરક્ષણ કરીશું તો ભવિષ્યની પેઢીને આ તમામ કુદરતી સંસાધનો આપણે વારસા સ્વરૂપે કે ભેટ સ્વરૂપે આવનાર પેઢીને આપી શકીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 કુદરતી સંસાધન. આ પાઠમાં આપણે કુદરતી સંસાધન એટલે શું, આ ઉપરાંત કુદરતી સંસાધનના ઉપયોગો ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે કુદરતી સંસાધનોના ઉપયોગો જોયા. આ ઉપરાંત સંસાધનોના મુખ્ય 3 પ્રકાર માલિકીના આધારે, પુનઃપ્રાપ્તતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. આમ કુદરતી સંસાધનના કુલ 3 પ્રકાર આપણે જોયા. આ ઉપરાંત સંસાધનોનું આયોજન અને સંરક્ષણ આ બાબત ઉપર આપણે ચર્ચા કરી. હવે આગળના ટોપિક માટે ફરીથી નવા વિડીયો સાથે આપણે ઉપસ્થિત થઈશું. તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે આવનાર એકમ કસોટીમાં આ પાઠ પૂછાવાનો હોવાથી આની તૈયારી કરતા રહે.